ઘણીવાર એવો વિચાર આવે કે તમે ડાયમંડમાંથી 8-10 બિઝનેસનો સ્ટડી કર્યો, પછી તમે છેલ્લે બાલાજી વેફર જેવું કરવાનું વિચાર્યું, બીજું બધું વિચાર્યું. મેં સાંભળ્યું તમે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં બી જઈ શકો એવા હતા ને 5 સ્ટાર હોટલો બનાવી શકતા હતા. તો પછી આ સોલાર જે આમ ઘણા બધા લોકો કરતા, સોલાર એટલે શું, પેનલો બનાવીને વેચવાની, આમ બહુ પ્રેસ્ટિજિયસ નહીં. હાજી. તો મોટી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જઈ શક્યા હોત, તમારે પૈસાનો બીજી રીતે આમાં તકલીફ હતી એમાં પણ, તો એ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તમે કેમ ના ગયા? સાહેબ, એ વખતે હોટલ અમારે સુરતમાં બનાવવાની હતી, આખા પછી ઇન્ડિયામાં એની ચેન સ્ટાર્ટ કરવાના હતા. અમે જે રિપોર્ટ કરાયો એ રિપોર્ટની અંદર થર્ડ પાર્ટી એવું આવ્યું કે જો તમે હોટલ કરવા માંગતા હો તો તમારે આલ્કોહોલ તમારે સર્વ કરવો પડશે, તમારે નોનવેજ રેસ્ટોરન્ટ રાખવા પડશે. એટલે એ તો અમારા ફેમિલીમાં બ્લડમાં નથી. પણ બિઝનેસ કરવામાં શું વાંધો, તમારે ક્યાં વેચવું છે? કેમ કે એવી કોઈ આપણે ઇન્કમ જોતી નથી કે જે આ આલ્કોહોલ કે નોનવેજ કે કોઈ જીવને હત્યા કરી અને પછી એના પૈસાથી આપણા ઘરમાં આવા પૈસા આવે એવું આપણે ક્યારેય વિચાર્યું નથી. એટલે ત્યારે પ્રોજેક્ટ રિજેક્ટ થઈ ગયો.